વાગે છે એલા આગુનો છે આગુવા ખોલ રાજને ભાગ લેવાની રીત તને કોણે શીખવાડી? हमारा बादशाह का हुक्म है। અરે ગામને હેરાન કરવાથી તને રાજભાગ નહીં મળે, સમજો? તમે આ રાજમાં તમે દખલ ન દો, એ કરીને પરિણામ તમને ભારે મળશે। પરિણામની પરવા કરે આ રાજપૂત નહીં, સમજો? તો મારે નક્કી તલવાર કાઢવી જ પડશે। આઈદા મેદાનમાં અરે તમે બે રાત રોક્યો છે તો મને ચાલો મારા બાદશાહ પાસે। અરે બાદશાહ સલામત। આ બંને લોકોએ ખેડો પાછો કર ઉઘરાતો તે આવડાને વચ્ચે માથું ઊંચું કર્યું અને કર ઉઘરાવવાની ના પડે। હા સુલતાનજી, પણ એ તો કહો આ કોણ છે? આ તો છેદો ને વેદો। અરે છેદો વેદો બે મારા માનેલા ભાઈ છે, તેમને છોડી મેકો। હું તમને વિનંતી કરું છું, તે મારા ધર્મના માનેલા બે ભાઈ છે। હા બેગમ, પણ જો રાજ ગાદી અને આ રાજ સત્તાનો જો ખ્યાલ ન કરો તો રાજ ગાદી ધૂળમાં મળી જાય અને આ શહેનશાહ બાદશાહની શાન ઓછી થઈ જાય। અરે આ છેજો ને વેજો બે મારા ભાઈ છે, તેને ફાંસીને માછડે ચડતા તે હું જોઈ ન શકું, તે મને આણું વેળતા। હા બેગમ, જો તમારા જીભના માનેલા બે ભાઈ હોય તો એ મારી માફી માંગે। માફી ના શહેનશાહ ના, હું પણ એક રાજપૂતનો દીકરો છું, માફી માંગવા ટેવાયેલો નથી। અરે બાદશાહ સલામત, માફી તો એક રાજના ગાદી પાસે મંગા। જો સીધી રીતે રાજ ચલાવતા આવડતું હોય તો માફી તો એક રાજના પાલનહાર પાસે મગાય, જે પોતાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી થતો હોય। અરે માફી તારા જેવા ધનના ધુતારા પાસે નહીં। હાય, તમે આ બાદશાહ શહેનશાહનો અપમાન કરી રહ્યા છો। અપમાન અમે નથી કરતા, અપમાન તમે કરાવો છો। આ દુઃખી પ્રજા પાસે આ હરકાયા કૂતરાને મોકલો છો। તો વેદાજી વેદાજી, તમને બંનેને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે। અરે બાદશાહ સલામત, અમે એક રાજપૂતના દીકરા છીએ। અરે મોતને તો અમે મુઠ્ઠીમાં લઈને ફર્યા છીએ। અરે ખુશીથી ફાંસીએ ચડી જઈશું, પણ તારા જેવા નમાલા સામે આ છેજો એજો માફુ કદાપી નહીં નમાવે। સુલતાનજી, બંનેને પૂરી દો કાળી કોટડીમાં। હું જોઉં છું કે આ શહેનશાહ સામે ક્યાં સુધી ટકી શકે છે, કેમ મારી માફી માંગતા નથી। મોતના મુઠ્ઠીમાં છે ને પછી હાલી જજો। પૂછો કરો।
મારું નામ માંગડાવાળો. માંગણા વાળો અરે માંગડા વાળા, તમે આજે અમારો જીવ બચાવ્યો. અરે એનું લૂણ અમે કયા દિવસે ચૂકવશું? હા માંગણા વાળા, વખત પડશે તો એકવાર જરૂર મળશું અને અમે તારું કામ કરશું. હા જુવાનીઓ, જીવતા રહેશું તો ક્યારેક ભેળા થાશું. લ્યો ત્યારે આવજો. રામ રામ. રામ રામ. વાહ, છે ને મરદનો દીકરો. અરે શું તેની ચાલ છે, અરે શું તેની તાકાત છે. જો આવા વીર પુરુષો આ ધરતીની માથે હોય તો આ ધરતી માતા પાવન થઈ જાય. ભાઈ વેજા, બાદશાહના હાથમાંથી તો સટી ગયા, પણ હવે અરે ભાઈ શેજા, હવે બાદશાહને જાણ થઈ જ પડે કે આ ધરતીની માથે રાજપૂતો જન્મ લે છે. તો હવે એનો એક જ રસ્તો છે, બાદશાહની સામે હવે આપણે બહાર વટે ચડીએ. અરે તો બાદશાહના રાજમાં જઈને અહંકાર મચાવી દો. અરે બાદશાહની નિંદ્રા હરામ કરી નાખો. ચાલો તો બાર વટેની તૈયારી કરીએ. પદ્મા, મારે તને એક વાત કહેવી છે. પદ્મા, આપણી બેની પ્રીત બંધાણી છે. હા પદ્મા, બાયલ ચાવડા હારે મારે વેર બંધાણું છે. પદ્મા, ક્યારેક શું થઈ જાય એનું કાંઈ કહેવાય નહીં. માટે મારો ચૂડલો પહેરવો રહેવા દે. પદ્મા, અરે માંગરો, તમે મારી વાત સાંભળી લો. આખી જિંદગી આ જિંદગીની ચોપાટ પાછળ હું તારી વાત હોય એ જ જરૂર થો, એ જ ચોપાટ એ જ પાછા. પદ્મા, માંગડા પદ્મા, માંગડા. નીંદર નાવે ત્રણ જણા, કોને સખી કિયા. प्रीत बछोया बहुरणा, खटके वेर घना. આંખ્યુંમાં ગોરી આજી લીધા છે ગોલા. આંખ્યુંમાં ગોરી આજી લીધા છે ગોલા. प्रीति नारे पुरुषों में साथिया होरा. આંખ્યુંમાં ગોરી આજી લીધા છે ગોલા.
શું હો રાત આંખોમાં ગોરી આજી લીધા છે ગુલાલ કસુંબા કાશી ગરરા દરિયાળા હિલોલ હાજા તો લડ થડિયા લીએ જેના કસુંબા થાય છે પોરા થકી પર વટ પીવાય છે ખોબે ને ધોબે કાટનાર ધરાય છે એને કસુંબા ગળવા પાઈને પીવે છે વચને પડવા અને દહાણી બેઠો છે અમર દળવા ખરેલ વાટનું જેમ ખખડે છે 5-25 ને ખબર પડે છે જબરા બંધાણીને અન ગળનું ઢોળે છે અને પાઈને આ દરબારું મૂછો મલડે છે અરે બંધાણી તમને કસુંબાની મોત સુધે છે અને 3 દિવસનું છોકરું મારી મૂછનું પાણી ઉતારી ગયો અને આખા પંથકની અંદર મારી ફજેતી કરી કહું તો હું ત્યારે જ લઈશ કે માંગડાનું માથું વાઢી અને માથે પાઘડી બાંધીશ ત્યારે અરે બાપુ એક માંગણું મારવું એમાં હું અને મને આપો છૂટ એક બેન કાંઈ હા